આગળ એક બસ સ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડ હા છે જૂનું બસ સ્ટેન્ડ ને નવું બસ સ્ટેન્ડ હાલ નવું બની એક હા નવું બની થોડું આગળ દીકરા અને જૂનું પાછળ હા જૂનું છે તો ચોકડી પડે હા ચોકડી પર જૂની છે તો ચોકડી પડે ને દુકાનો હા એક બાજુ પોઈન્ટ ટોકોસ હા આ શું ખોટું સાચું માં પોઈન્ટ ટોકાથી પાછળ ની તમારે વાહમાં જવાય હા આ શું ખોટું સાચું આગળથી બે રસ્તા ગોમમાં પહેવાના હસા ખોટા હાચા હાચા માં અંદરથી બે રસ્તા પડે એક કાચો ને એક પાકો હાસો ખોટું હાચો હાચો માં અંદર ગોમના બે ભાગ પડે હાસા ખોટા હાચા એક જૂનો વાહ ને એક નવો વાહ છે છે જૂના વાહમાં તમારો મકાન હાસો ખોટો હાચો માં જૂના વાહમાં જતા પહેલા આગળ 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 ઢાર પડે હા પણ એક પાણી નારું આવે માં શિયાળા ચોમાસું પાણી નારું આવે હા એક બાજુ શંકર ભગવાન બેઠા છે હા છે માં મહાદેવ ભગવાનનું મંદિર હાસું ખોટું હાચું માં શંકર ભગવાનનું મંદિર હાસું ખોટું હાચું હાચું જતા આવે કે ના આવે આવા પેલો વાસુડી આવા પેલા આગળ આગળ વચ્ચે દૂધની ડેરી હા છે તારા ઘેર જતા આગળ દૂધની ડેરી આવે હા છે એક બાજુ ઘંટી વાળું ઘર આવી હા ઘંટી વાળું ઘર આગળ તારા ઘેર થી તારું ઘર સીધું ઉતરે અને ઉપર તારું ઘર ઊંચું આગળ ટાળ પડે હા રામ આગરવાડા ગોગા મેલડી ધામ જય જય શ્રી રામ. સર્વે ભક્તોને ખાસ જણાવવાનું કે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર રામ રાજ્ય સ્થાપિત થવા જઈ રહ્યું છે. તો આનો લાભ આપણે અયોધ્યા સુધી પહોંચીને ન લઈ શકીએ તો આગરવાડા શ્રી મેલડી ગોગા ધામમાં સર્વે ભક્તો મળીને તારીખ 21/4/2024ને રવિવારના રોજ શ્રી રામધૂન ભજન અને શ્રી રામના નારા સાથે હર્ષોલ્લાસથી ઉત્સવ ઉજવીએ. તો સર્વે માના ભક્તોને એક ભાવભર્યું આમંત્રણ. સર્વે ભાવિક ભક્તોને જણાવવાનું કે અયોધ્યા જેવી નગરીનું સર્જન કરવા બધા જ ભાવિક ભક્તોએ માના સાનિધ્યમાં ભગવાન શ્રી રામની ધજા લઈને આવવું. આવો રૂડો અવસર અવશ્ય માના સાનિધ્યમાં આવીને માણી લેવો. આવનારા ભક્તો માટે મહાપ્રસાદ બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી, માની ગાદીનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અને મનથી માનેલી માનતા માની ગાદી પર આવીને જ પૂરી કરવી. વધુ જાણકારી માટે મોબાઈલ નંબર 9712176191 અને 9975532142 નંબર પર સંપર્ક કરવો. રામ રામમાં. જય શ્રી મેલડીમાં. ઘણું ફરી ગયા, ઘણું કર્યું ઘેડા ઘોડા ઘણું કર્યું ઘેર દેવ પાસે તો ઘોડા છે કોક બતાવે કે આ કરો જે ફટાકડી થઈ જાય દીકરા કોને પૂછ્યા વગર પણ ગાડી એટલી અટકી છે કે આગળ જતી નથી એ સાચું ખોટું ભલે રામ મારો દરબાર એવું છે તમે આવો સીધો નંબર આવી જાય પણ આ ટૂંક સમય માટે દીકરા એ ભાઈ માસ્ટર એ બસ મારે પડજા જાજી ભેગી થાય બસ જાજા નંબર લેવાશે નહીં. આ તમે નસીબદારો છો, વેરાહાળ આવતા હશો ને વેરાહાળ જતા હશો, સીધા સીધા આવતા હશો, સીધા સીધા નંબર લેતા હશો. ચા પાણી વગર માં 6 વાગ્યા સુધી બેહેલો હું નંબર નહીં આવેલો માં કોઈ નંબર નહીં આવતા નહીં આપણે હોજ સુધી લાગે તો એ પૂછે કે આવે હે કે નહીં આવે. સાચી વાત મારી. પહોંચો ગહોળી બિહાર લે ગામમાં મારા હાથે 12 વાગ્યા સુધી બેઠા તોય નંબર નહીં આવ્યો પાછા બીજા વગર નંબર આવી જાય છે તો મોરસ તો 5 વાગ્યા સુધી નહીં બેહાતું. ભલે રામ બર મારો ભગવાન લઈ જશે, મારો રોમ લઈ જશે, બતાવીશ દીકરા વિશ્વામાં આન કદાચ મારો રોમ બતાવતો હશે આન ઘડી કો બડો હે બડોસ અરે રે બડોસ કાઠે જઈ આ નજર નાખતી હશું આ તમારી માતાઓ દેખાતી હશે, તમારા કણની માતા હશે તોય દેખાતી હશે, આ તમારી ભક્તિની માતા હશે તોય દેખાતી હશે, તમારા ભક્તિની માતા નહીં હોય તમારા વડીલોની પૂજેલી માતા હશે તો મને માતા દેખાતી હશે દેખાતી હશે દેખાતી હશે. પણ હાય નું માતા છોડી ગોડા હાય નું માતા ચડી દીકરા એ તો આગળ એક મોટું નારું આ પાણી આ બાજુ પેલી બાજુ જાય દીકરા એ ભાઈ તારા ગામમાં જગ્યાએ છે કે નહીં? છે માં તારા ગામમાં તારું મકાન છે કે નહીં? છે માં તારા ઘેર જાઉં કે ના જાઉં? જવાન માં તો ભારીશ મન માતા જે દેખાય બતાવીશ વિશ્વામાં ડબર રસ્તો પડે ગોડા આમાં પણ સતત સતત ઢાર આવે દીકરા, ધારામાં એક મેન ઢાર આવે આમાં ગોમાં ઉતરતો ઢાર આવે દીકરા, ઓમાં નજીકમાં ઢાર આવે અને એક બાજુ કેનાલ દેખાઈશ, હા છે માં કેનાલ હાસી ખોટી સાચી પાણીની કેનાલ સાચી માં અને કેનાથી હું માતા સીધી જઈશ તારા હસ્તે જઈશ આમાં બે ફોટા પડે દીકરા હા અને સીધા હું માતા તારા ગોમના નાકે પોખીશ આમાં
એટલે આગળ પહેલો આગળ એક બસ સ્ટેન્ડ જૂનું બસ સ્ટેન્ડ હા છે માં જૂનું બસ સ્ટેન્ડ ને નવું બસ સ્ટેન્ડ હાલ નવું બન્યું એક હા હે? માં નવું બન્યું થોડું આગળ દીકરા ઓ અને જૂનું પાછળ હા માં જૂનું છે તો ચોકડી પડે હા ચોકડી પર જૂની છે તો ચોકડી પડે ને દુકાનો છે. હા એક બાજુ પોઈન્ટ ટોકોસ હા આ શું ખોટું સાચું માં પોઈન્ટ ટોકાથી પાછળ ની તમારે વાહમાં જવાય હા આ શું ખોટું સાચું માં આગળથી બે રસ્તા ગોમમાં પહેવાના હસા ખોટા હાચા હાચા માં અંદરથી બે રસ્તા પડે એક કાચો ને એક પાકો હાસો ખોટો હાચો હાચો માં અંદર ગોમના બે ભાગ પડે હાસા ખોટા હાચા જૂનું વાહન એક નવું વાહ છે છે જૂના વાહમાં તમારો મકાન હાસો ખોટો હાચો માં જૂના વાહમાં જતા પહેલા આગળ ઢાળ પડે હા પણ એક પાણી નારું આવે માં શિયાળા ચોમાસું પાણી નારું આવે હા એક બાજુ શંકર ભગવાન બેઠા છે હા છે માં મહાદેવ ભગવાન નું મંદિર હાસું ખોટું હાચું માં શંકર ભગવાન નું મંદિર હાસું ખોટું સાચું સાચું જતા આવે કે ના આવે આવા આવા પેલો વાસુડી આવા પેલા આગળ વચ્ચે દૂધની ડેરી હા છે તારા ઘેર સતત આગળ દૂધની ડેરી આવે હા છે એક બાજુ ઘંટી વાળું ઘર આવી હા ઘંટી વાળું ઘર આગળ તારા ઘેર થી જતા તારું ઘર સીધું ઉતરે અને ઉપર થાળું તારું ઘર ઊંચું આગળ ટાળ પડે કરે હા તારા ઘેર જતા વચ્ચે એક આ મોટો લેબડો છે. હા માં હે આગળ નેચર હા છે એક બાજુ બાળકો ભણો સ્કૂલ હા અચ્છા સાચું ખોટું સાચું સાચું હે બાળકો ભણો સ્કૂલ છે સ્કૂલ ની પાછળ રહીને બગડામ જવાય હા જવાય જવાય ખેતરોમ જવાય જવાય પાછળ તમારા પ્લોટ પડી ગયા ઓ સાચું ખોટું સાચું સાચું તારા ઘેર બધા બોકી એટલે જતા આવડું એક નાનું મંદિર પડી હા છે ને કોનું એ મનુષ બીજાનું છે બીજાનું પણ છે તો ખરું ને છે સાચી વાત તારા ઘેર જતા જ આવક ના આવે આવે. બાટુમાં જ ના આવે આવે. હવે ઢાળ પડે સીધું તારા ઘેર વાતા ઠોબલા કરું ભીસ હા માં તારા ઘેર લાઈટ નો ઠોબલો હાચો ખોટો સાચું સાચું સીધો લાઈટ નો ઠોબલો આગળ ઢાળ પડે હા છે માં એક બાજુ ટેકરી છે ને એક બાજુ ઢાળ પડે ઢાળ એક પડે બાજુ ટેકરી ઊંચી 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 માટી નાખેલી છે હા માં સાચું ખોટું સાચું સાચું એ પથરેલી જગ્યા તમારી હા હા ને ભાઈ હા પથરાવાળી જગ્યા છે છે ખબર પડે કે આપણે માસ્ટર અમારે પથરાવાળી જગ્યા હું માતા ત્યાં ઊભીશ હા માં ગરદડિયા આગળ જે જતા પાણીનું પંપ હતું આગળ દીકરા હા તો માં પાણીનો પંપ અમારે બંધ છે બસ ચાલો પાણી નથી આવતું હલાઈ જોઈએ એટલે તારા ઘેર હું માતા મૂકી દીકરા એટલે તારા બાયડી હું માતા ઊભી છું જૂના ઘરમાંથી નવા ઘર કર્યા દીકરા કર્યા માં જૂના ઘરમાંથી નવા ઘર કર્યા જૂના ઘર લેતા હતા નવા ઘર ઊંચા કર્યા દીકરા હા સાચું ખોટું સાચું માં જૂના ઘર હતા નાળીઓ વાળા આ નાળીઓ જાતું જૂનામાંથી નવા કર્યા આ નવા કર્યા બે ભાવની વાત કહેવાય અહીંયા તમારા દાદા આઈને વસીલા હા અહીંયા તમારા દાદા આઈને વસીલા હા માં અહીંયા તમારા દાદા આઈને વસીલા હા માં તમારા પાછલા ભાગમાં સીધા આગળ જતા બનાસ નદી પડે હા પણ બનાસ નદી આમાં સાચી સાચી વાત. બનાસ નદી મને બોલતા ઓછું પાડતું બનાસ નદી તમારે નજીક જ પડે પાછી નજીક જ જવાનું. સાચું ખોટું હા ત્યાં જ જવાનું અરે ત્યાં જ જવાનું આ ત્યાં જ પહોંચીશું સાચી આ બાજુ તમારો ગોમો હા અને પાછળ જે નદી થી પેલી બાજુ ઉતરે તમારા વડીલોનો ગોમો જૂનો હતો દીકરા હા તમારા વડીલો આયા પારથી પાછી હા. પેલી બાજુથી એ, મુખ્ય બે ડોહા તેમાંથી ચારમાંથી એક ડોહા નખું જ જીવ અને તેર ભાઈનો વસ્તર અસર તે ડોહાનું કુટુંબ કહેવાય દીકરા હા છે પોતે ચાર નવ ઘર વસ્તીના મેન નવ ઘર મારો ભગવાન બતાવસ સાચી વાત. મેન નવ ઘર તમને આજ વસ્તી નો બીતી એક ચાર ભાગ પડે દીકરા હા ચાર ભાગ એમાં એક ભાગ આખો કાપી મેલ્યો ઝઘડો આમ તો હા ઝઘડો કાપી મેલ્યો આખો ભાગ સાચું ખોટું સાચું. ચાર ઘર આખા નોખા પડે દીકરા સાચું ખોટું સાચું. એ તમારા ચાર ઘર હા આખા નોખા પડે દીકરા એ વસ્તી જોવા જાય એટલે આબુ બુડું તમારું કુટુંબ ચાર ઘર. ચારે ભાગ પડ્યા પણ તમારું ચાર ઘર એ તારા ઘરથી આ બાજુ જુઓ તો એક બાજુ જારી વાળું મકાન છે હા છે કોનું છે એ આમે રહે છે બીજા રહે છે તારું મકાન પાકું બોધ્યું હા પાકું મકાન બોધ્યું હા તેણ ડોહની વસ્તી હા માં. તેણે ડોહની વસ્તી તેણે ભાઈઓ વસ્તી તેણે ભાઈઓ ડખા છે સાચી તેણે ભાઈઓ ડખા સાચી વાત. જમીનના ઝઘડા હતા એક દાડે હા બધાએ અલગ થઈ ગયા હા વાત રહી વસ્તી તો બરાબર છે પણ ઝઘડા બધોના સાચી વાત. વસ્તીના ઝોકડા ગોમરા એ ઝઘડા હા માં. હવે વાત આવી તમારી ને તમારા દેવ ઉપર દીકરા હા માં. જૂના ઘર હતા જૂના ઘરમાં નવા ઘર બનાવે જૂના ઘર પાછળ આગળથી એક બે ત્રણ ચાર રૂમ પડે ઘરના ઓસ્ટ્રીમ થી ઘડે એટલે આગળ તેના અંદરના ચાર ઓસ્ટ્રી અંગા ચાર પડે દીકરા હા. પહાડિયા અંગા ચાર હા પાછળ તારા મકાન થી જઈને પાછું પાછળ લેતી જગ્યા નીચે જ. પાછળ વાળી લેતી હા, જગ્યા છે. ઘરથી પાછું નીચે ઉતરવું પડે હા. સાચું ખોટું સાચું. પાછળ ખુલ્લું પ્લોટ પડી જાય દીકરા હા છે એ હવે તારી એક ઘર છે ને ચરુવાળી જગ્યા હા સાચી વાત. છે ચરુવાળી જગ્યા છે અને રાફડાવાળી જગ્યા પર મકાન બોધીશ સાચી વાત છે ને? ઉદેવાળી મહારાજ બહુ આવે ગાડી હા હા નાગની જગ્યા છે સાચી વાત. એક ગણો બાપ ઘરમાંથી મારી નાખ્યો દીકરા તો એ કર્યા છે ગુના પણ એક બાજુ મહાકાળી માતા ઊભી છે દીકરા
મહાકાળી માતા હમણાં જાહેર થઈ છે. પણ હું મહાકાળી બતાવું છું. હા માં. અને મહાકાળીનો કઈ શેડો લાગતો હશે તમે અપનાવીશો ખરા દીકરા. હા માં. દેવ માટે તો હું બહુ કરું છું. દેવ માટે તો મારે ઊભા થો છો. હા. મારી કોઈ ઊભું થાય હવે હું માતા આવું ભાડું છું. કાળકા માતા લોવાઈ જીબડાવાળી માતા છે. કાળકા માતા એ ભાઈ કાળકા માતા અરવિંદ પટેલ. આના સિવાય એક 84 ખાતું મશાણી મેરડી તમારી પેઢીમાં લાગે દીકરા. આ મેરડી નું કઈ કરો ખરા તમે? ના માં. હવે તમે કહો છો ઘણું થયા. પણ માં મને લોકો બહારની કે અમે 2-3 વાર વરાઈ માં 84 ગોડા વરાઈ મેલી આમાં દુઃખ વધ્યા. વધ્યા. પડતી વેડાઈ સાચી. હાસું ખોટું સાચી. વરાઈ મેલી તો પવન કના આવતો ઘરમાં એ ભાઈ વસ્તીમાં પવન કોણ આવતો દીકરા? મારા ભાઈને આવે છે. પવન આવસ પણ હડકો સવાલ ઘરમાં મળતો નથી. નથી મળતો. હે? સાઉન્ડ માતાની ખબર તમને? ના કુળદેવી. સાઉન્ડ તમારા કુળનો દીવો છે. સાચી વાત. અને સાઉન્ડ તમારા પાસે ઊભી છે. હવે. અને તમારા ઘેર હું ઊભી છું. સાચી. હે? સાચી. સાઉન્ડ માતા તમારા કુળનો દીવો. સાચી. હવે સાઉન્ડ માતા તમારા કુળનો દીવો ફટકા હાસો દીકરા. હાસો. પણ કાળકા તમારા વડીલોની ભક્તિની માતા ખોટી આજેની કાયરી થાય. અને મેં આગળ ખબર નહીં. બે બૈરો વાળી વાત ખબર કરી તમને? ખબર. બે બૈરો કોને? માં દાદા. તમારા દાદા ને? હા. એ ભલે રામ. આ કાળકા ગરબાવાળી માતા છે. એક સમય એવો તો ગરબો મિલાતો માતાનો કાળકાનો. મહાકાળી માતાનો. મહાકાળી માતાનો દેવળે બોધેલો હતો પણ કઈ જો ખબર નથી દીકરા. સાચી. હવે મહાકાળીની સાબુણ માતા જોડે 2 અગરબત્તી ચાલુ કરજે. અને સધી માતાએ ખોટી થશે નહીં દીકરા. હે? સધી ખોટી થશે નહીં ને એક શિકોતર માતાએ ખોટી થશે નહીં. આ શિકોતર માતાની ખબર છે તમને? છે વાનવાની છે તો માં. વાળવટી શિકોતર માતાની ખબર છે કરો દેવો. દીવા અગરબત્તી કરો પણ કરતા. હે? ભલે તો માસ્ટર એમને આવું કે ચામુંડ માતા ભાઈ 2 અગરબત્તી મહાકાળી 2 સધી માતાની ઘરની બહાર 2 અગરબત્તી મેળવીને ચાલુ કરે. આટલું કોણ આટલું કરવાથી કયા પરિણામ મળે બીજી વાર આવજે મારી પાહા. હે? ભલે તો વિશ્વ તો બે હેત તો તમારો ગામમાં ફરીને આવે પછી ચમના બે કે હાચું મારે, હાચું. પાણીયારે હું સધી માતાનો દીવો કરું છું. મોટી ભૂલકડું તો જ્ઞાન લો. દેવમાં દરેકને કહું છું ભક્તિ કરવા માટે દેવને પૂજવા માટે જ્ઞાન પાણીયારે કયું દેવ શોભે? પિતૃ ઘરનું જે મેન સેવાનું તાકવું હોય ત્યાં કુળની માતા એની બાજુ પાર્ટીશન આપીને કોઈ સધી કોઈ શિકોતર માતા હોય કોઈ ઉગતાની મહારાજ જેવી મેળડી તેને બિહાડી શકાય. ખરું માં? ઘરની બહાર કોઈ વખત ઝોપડી માતા જેવી માતા હોય એને સ્થાન આપો તો બહાર આવો દીકરા. કોઈ મેરડી 84 ખાતું હોય તો સ્થાન આપો તો બહાર આવો દીકરા. આવું મારું મેરડી નું કેવું છે. અરુણ પટેલ માસ્ટર સુરેશ પટેલ ભલે પણ આસરો વ્યક્તિ કરવાનું હોય કઈક ને કરે કઈક ગરદડીની જગ્યા ગોગાડી છે. ખાલી છૂટો દિવસ પોણી ચાલુ કરજે. ભલે તારા ભાવથી ચાલુ કર. તારું શિરમજીનું મેરડી પાછું લઈ આવીશ ગોળા. ખરું માં? જબર આશીર્વાદ દઈશ. પણ ભાડાવાળી જગ્યા પર કુતરો દેવ બેહે નહીં ને છૂટું નિવેદન કરાય નહીં. ગોગાનું છૂટું નિવેદન તો ક્યારેય ના કરાય ભાડાવાળી જગ્યા પર. જો તમારો કોઈ હક અધિકાર એ જગ્યા પર લાગતો નથી. કાયા માટે રહેવાનું નથી. કાંઈ પોતાની સ્થાનો કરી શકાય ભાઈ બાકી કરાય નહીં. પણ તારા અતિશય ગુસ્સો આવે છે. હવે તારા ઘરમાં જરૂર તારો તીખો સ્વભાવ પોથી જાય. તારા જમણા કાળો ચરો માતા ભાડું છે. તારા 21 નો નવો ખર્ચ કરજે. તારું પૂરું તેલીશ. વસ્તી કોઈ શેરવાટીની ખોટો એવું જ અમારા બીજો ભાઈ છે ને મોટો માંથી એના દાડા થાય ભાઈ નહીં થતું એવું. શેરવાટી પૂરું કરી છે તો મેરડી ખરું માં? અને એનો છોકરો આવતો ના એવું છે. બોલી નહીં એકતો. બોલી નહીં એકતો. લે રામજેત ખરો મારી પાહા. લાઈશું. દર્દીને ઘેર મૂકીને આવો તમે આવો છો કોણ બાટલો પણ ચડાવવાનો મારે. આજુ